गुड मॉर्निंग फ्रेंड्स। આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિકલનની અંદર આપણે હવે એના છેલ્લા ઉદાહરણોની અંદર છીએ। છેલ્લે ઉદાહરણ નંબર 27 આપણે પૂરું કર્યું છે। હવે આજે પહેલા ઉદાહરણ નંબર 28 અને 29 કે જે આપણે અગાઉના થિયરિટિકલ કોન્સેપ્ટમાં જે સમજ્યા હતા, સીમાંત ખર્ચ અને સીમાંત આમદની, એને લગતા બે ઉદાહરણો જે છે એ પહેલા આપણે અહીંયા સમજવાના છે અને પછી ખર્ચના ન્યૂનતમીકરણનો અને નફાના મહત્તમીકરણનો જે કોન્સેપ્ટ કે જે આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો છે એની પણ આપણે સમજૂતી મેળવવાની છે। તો પહેલા આપણે ઉદાહરણ નંબર 28 જોઈએ। જો કોઈ વસ્તુની માંગનું વિધેય, આપણે અગાઉની ચર્ચા થઈ છે, દરેક પ્રશ્નમાં મોટા ભાગે તમને શું આપેલું હશે તો કે માંગનું વિધેય આપ્યું હશે। અહીંયા પણ માંગનું વિધેય આપ્યું છે, પણ હંમેશા યાદ રાખવાનું, જો માંગનું વિધેય આપ્યું હોય તો એનો જે સૂત્રનો કર્તા જે છે એ કોણ આપેલો હોવો જોઈએ? p આપેલો હોવો જોઈએ। પણ આની અંદર તમે જોશો તો ત્યાં તમને x બરાબર એ રીતે તમને માંગનું વિધેય આપ્યું છે। તો પહેલું સ્ટેપ જે તમારે કરવાનું છે કે આપેલા વિધેયને એની અંદર p જે છે એને તમારે સૂત્રનો કર્તા બનાવવાનો છે। એકવાર તમે p ને સૂત્રનો કર્તા બનાવી દેશો તો આપણા ઉદાહરણ નંબર 27 ની જેમ દાખલો આખો થઈ જશે। કેમ કરવાનું છે એ પહેલા આપણે લખશું। અહીંયા માંગનું વિધેય જે તમને આપ્યું છે એ આપણે પહેલા એ લખશું। ઉદાહરણ નંબર 28 માંગનું વિધેય જે તમને આપેલું છે x બરાબર 50 - p/2 અને આગળ કીધું છે કે જ્યારે વસ્તુની કિંમત 30 હોય તો અગાઉના દાખલામાં તમને ત્યાં એકમ આપ્યા હતા કે વસ્તુના એકમની સંખ્યા આપી હતી, અહીંયા તમને વસ્તુની કિંમત આપી છે એટલે કે p બરાબર તમને વેલ્યુ આપેલી છે। તો એને આધારે તમારે x ની કિંમત શોધવાની છે અને x ની કિંમત કેવા મૂકવાની થશે તો કે આપણી સીમાંત આમદનીની અંદર મૂકવાનું થશે। સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખશો તો કોઈ દિવસ ભૂલ નહીં થાય। ત્યારે આપણે સીમાંત આમદની શોધવાની છે। અગાઉના દાખલાની જેમ જ છે, માત્ર બે મુદ્દાઓમાં થોડો ફરક છે। સૌપ્રથમ આપણે આને જોઈએ, માંગના વિધેયને તમારે એની અંદર p ને સૂત્રમાં કરતા બનાવવાનો છે। તો આ બે અહીંયા ભાગાકારમાં, ઓલી સાઈડ જાય એટલે ગુણાકારમાં થઈ જશે 2x બરાબર 50 - p। સૂત્રનો કરતા આપણે p ને બનાવવાનો છે, p માઈનસ છે, આ સાઈડ આવે પ્લસ થાય, આ 2x પ્લસ છે, ઓલી સાઈડ જશે માઈનસ। તો તમારું માંગનું વિધેય p બરાબર 50 - 2x। અગાઉના દાખલાની જેમ તમારી આ રકમ તૈયાર થઈ ગઈ, એટલે કે ઉદાહરણ 27 ની અંદર જેમ વસ્તુ તમને આપી હતી કે ભાઈ p બરાબર જે છે 50 - 2x, અગાઉના દાખલામાં ઓલરેડી p બરાબર તમને વિધેય ત્યાં આપેલું હતું। તો હવે આ માંગનું વિધેય તમે p ના સૂત્રના કર્તાના ફોર્મમાં લખી નાખ્યું છે। તો હવે આપણે પહેલા લખશું આમદની વિધેય। આમદની વિધેય કે જે લખાય છે r = x * p। આ એનું જે વિધેય જે છે તમારે આ યાદ રાખવાનું છે, ઓલરેડી આપણે ચર્ચા કરી છે। p જે છે એના સ્થાન ઉપર શું લખવાનું રહેશે? 50 - 2x, x કૌંસમાં 50 - 2x ગુણાકાર કરીએ તો જવાબ આવશે 50x - 2x²। આ તમારા માટે કહેવાય આમદની વિધેય। આમદની વિધેય એકવાર મળી જાય પછી આપણે મેળવવાનું શું થશે તો કે સીમાંત આમદની। સીમાંત આમદની કે જે કોની ઉપરથી મળશે તો કે આપણું જે આમદની વિધેય છે એની ઉપરથી સંકેત આવે dr/dx। અહીંયા કાઈ ન હોય એટલે 1 50 * 50, x ની 0 ઘાત થઈ જાય એટલે જવાબ આવે 1, 2 * 4 એટલે લખાશે 4x ની કેટલી ઘાત? 1 ઘાત। તો આ તમારો જવાબ આવ્યો સીમાંત આમદનીનો। હવે જનરલી આપણે શું કરતા હોય છે, આ સીમાંત આમદની મળે એની અંદર તમારે કિંમત કોની મૂકવાની હોય? x ની। પણ અહીંયા તમને કિંમત x ની નથી આપી, એટલે કે x ની સંખ્યા નથી આપી, તમને અહીંયા વસ્તુની કિંમત આપી છે। તમને આપેલું છે શું? આમાં p આપેલું છે। તો p ને આધારે તમારે મેળવવાનું છે શું? અહીંયા x મેળવવાનું છે। તો પહેલા જે વસ્તુ આપ્યું છે લખ્યું છે કે વસ્તુની કિંમત 30 હોય। આ રીતે આપેલું છે વસ્તુની કિંમત 30 હોય। તો આપણે અહીંયા p બરાબર કેટલા આપ્યા છે? 30 આપ્યા છે। એ તમારે મૂકવાના છે કે આ માંગ વિધેયમાં મૂકવાના। માંગ વિધેયમાં મૂકશો એટલે તમને જવાબ કોનો મળશે? x નો જવાબ મળશે। આ x ની કિંમત તમારે કેમાં મૂકવાની છે? સીમાંત આમદનીમાં, અને એટલે તમારો ફાઇનલ આન્સર છે તે અહીંયા તૈયાર થશે। તો હવે x ની કિંમત અહીંયા મૂકીએ, માંગ વિધેયની અંદર p ની કિંમત આ મૂકીએ એટલે x નો જવાબ મળશે। x બરાબર છે 50 - p
30/2 p ના સ્થાન પર લખવાના થશે 30/2 20/2 તો જવાબ આવ્યો 10. એનો મતલબ એવો થાય કે જો આપણે 30 રૂપિયા ભાવ હોય, વસ્તુની કિંમત 30 રૂપિયા છે, તો એવા સમયે માંગ કેટલા એકમોની છે? તો કે 10 એકમોની માંગ છે. તો આને હવે તમારે મૂકવાનું ક્યાં છે? x ની કિંમત કેમાં મૂકવાના થશે? તો કે સીમાંત આમદનીમાં. તો આ હેડિંગ આપશું x બરાબર 10 લેતા સીમાંત આમદનીમાં મૂકવાનું છે dr/dx = 50 માઈનસ 4x. તો 50 માઈનસ 4 કૌંસમાં 10, તો 50 માઈનસ 40 જવાબ આવશે 10. હવે એનો મતલબ શું થાય? આપણે અગાઉના લેક્ચરમાં પણ આ ચર્ચા કરી કે જેટલા હું x ની કિંમત તમને આપી એની પછીની તમારે કિંમત કન્સિડર કરવાની, એટલે કે અર્થઘટન તમારે કરવાનું થાય. તો 11મો 1 એકમનું વધારાનું વેચાણ થાય તો આમદની કેટલા રૂપિયા વધશે? તો કે 10 રૂપિયા વધશે. આપણે એક્ઝેક્ટ ટેક્સ્ટ બુક પ્રમાણે સમજીએ તો કીધું છે કે 11મો એકમ વેચવાથી થતી આમદની આશરે કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. ક્લિયર? અગાઉના લેક્ચરમાં અગાઉના ઉદાહરણમાં પણ આપણે સમજ્યા હતા x ની જે કિંમત આવે એની પછીનો એક એકમ કન્સિડર કરવાનો. x ની કિંમત 10 હતી તો 10 પછી તો કે 11મો એક એકમ તમે વધારાનો વેચો, 11મો એકમ તમે વેચશો તો આશરે તમારા કેટલા રૂપિયા આમદની થશે? તો કે 10 રૂપિયા. એટલે કે અર્થઘટના નીચે આપણે લખવાનું છે 11મો એકમ વેચવાથી આશરે આમદની રૂપિયા 10 થશે. તો આ તમારો સીમાંત આમદનીનો આખો જે દાખલો હતો કે જેની અંદર પહેલેથી આપણે બે મુદ્દા સમજી લઈએ કે જે તમારા ઉદાહરણ 27 કરતા થોડાક અલગ હતા. માંગ વિધેયમાં હંમેશા સૂત્રનો કર્તા કોણ હોય? p, એટલે કે p બરાબર એવું આપેલું હોય. આમાં એવું નહોતું આપ્યું તો આપણે p ને શું કર્યું? સૂત્રનો કર્તા બનાવ્યો. ભાગાકારમાં 2 હતા, ઓલી સાઈડ ગયા ગુણાકારમાં એટલે 2x થઈ ગયા. માઈનસ p હતા, ઓલી સાઈડ છે એટલે પ્લસ થઈ જશે. આ 2x પ્લસ હતા, આ સાઈડ આવ્યા એટલે માઈનસ થઈ ગયા. તો આ તમારી રકમ માટે માંગનું વિધેય તૈયાર થઈ ગયું. પછી આપણે શું મેળવીએ છીએ? તો કે આમદની વિધેય. આમદની વિધેય કઈ રીતે યાદ રાખવાનું છે? x ગુણ્યા p, એટલે કે વસ્તુના એકમોની સંખ્યા અને ગુણ્યા એની કિંમત. તો x એમ નામ રહેશે p બરાબર 50 ઓછા 2x મૂક્યા તો જવાબ આવશે 50x માઈનસ 2x નો વર્ગ. આ એકવાર આમદની વિધેય મળે પછી તમારે શું મેળવવાનું છે? તો કે સીમાંત આમદની. સીમાંત આમદની બરાબર શું થાય? તો કે dr/dx, એટલે કે આમદની વિધેય છે એનું તમારે વિકલન શોધી લેવાનું 50 માઈનસ 4x. હવે આ દાખલામાં તમને x નથી આપેલું પણ શું આપેલું છે? વસ્તુની કિંમત આપી, એટલે કે p બરાબર 30 આપ્યા હતા. તો એ તમારે ક્યાં મૂકવાના? આપણા મૂળ વિધેય એટલે કે માંગના વિધેયમાં. એમાં તમે કિંમત મૂકશો p ની તો x નો જવાબ કેટલો આવ્યો? 10 આવ્યો. અને આ x નો જવાબ તમારે મૂકવાનો કેમાં થાય? સીમાંત આમદનીમાં. તો ત્યાં જવાબ આવે છે 10. તો અર્થઘટન શું થાય? તો કે 11મો એકમ વેચવાથી આમદની આશરે કેટલા રૂપિયા થશે? 10 રૂપિયા. તો સીમાંત આમદનીને લગતા બે ઉદાહરણ આપણે અહીં પૂરા કર્યા. હવે બહુ ટૂંકું અને સરળ ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 29 કે જે ખર્ચ વિધેય માટે આપેલું છે. રકમમાં જો ખાસ કીધું છે કે એક વસ્તુના x એકમોના ઉત્પાદનનું ખર્ચ વિધેય. હવે અત્યાર લગી તમે બે ઉદાહરણ જોયા તો તમે જોયું હશે કે આપણે આમદની વિધેય મેળવવું પડતું. કઈ રીતે મેળવવું પડતું? કે x અને p લઈને p તમને આપ્યો હોય તમારે મૂકવાનું અને સાદુરૂપ આપો એટલે તમને આમદની વિધેય આ રીતે મળતું. પણ આ દાખલામાં ખર્ચ વિધેય ઓલરેડી આપેલું છે. c બરાબર, c શા માટે આપણે ઓલરેડી સમજ્યા હતા? ખર્ચને આપણે એકાઉન્ટિંગ ટર્મ્સમાં કોસ્ટ કહીએ એટલે કોસ્ટ માટે c અને e આપણો સંકેત થઈ જશે ખર્ચ વિધેયનો કે જે તમને આપ્યું છે 5x નો વર્ગ વત્તા 6x વત્તા 2000. તો પહેલા આપણે લખશું અહીં આ રીતે આપ્યું છે ખર્ચ વિધેય c બરાબર 5x વર્ગ વત્તા 6x વત્તા 2000. જ્યારે ઉત્પાદન એકમો 50 એકમોનું હોય ત્યારે સીમાંત ખર્ચ શોધો. એટલે x બરાબર કેટલા છે? 50. હવે આ બે દાખલામાં આપણે સમરાઇઝ કરી લઈએ. મેઇન કરવાનું શું હોય આ બે દાખલામાં? પહેલું આમદની વિધેય હોય તો આમદની સીમાંત આમદની શોધવાની, એની અંદર શું મૂકવાની? x ની કિંમત. અહીંયા પણ એમ જો ખર્ચ વિધેય આપ્યું છે તો ખર્ચ વિધેયને આધારે મેળવવાનું સીમાંત ખર્ચ એટલે કે dc/dt.
dx એટલે કે આપેલા વિધેયનું શું મેળવવાનું છે વિકલન અને એની અંદર કોની કિંમત મૂકી દેવાની x ની કિંમત મૂકી દેવાની અને એને આધારે અર્થઘટન શું થશે જેટલામો એકમ કીધું અહીંયા 50 કીધા છે તો કેટલામો એકમ 51મો એકમ એની પછીના એકમ તો 51મો એકમ બનાવવા માટે કેટલા રૂપિયા ખર્ચ થશે એ તમારો જે કિંમત મૂકશો એની અંદર તમને જવાબ મળશે તો આ જે આપણું ખર્ચ વિધેય આપેલું છે એને આધારે તમારે મેળવવાનું શું થાય તો કે સીમાંત ખર્ચ સીમાંત ખર્ચ કઈ રીતે મળશે આની ઉપરથી લખાય શું dc/dx અહીંયા જેમ dr/dx લખતા હતા કારણ કે આમદની વિધેય હતું આ ખર્ચ વિધેય છે તો લખાય dc/dx 5 * 10x અહીંયા 1 હોય એટલે 6 એકા ને 6 x ની 0 ઘાત એટલે જવાબ આવે 1 અને આ અચળ પદ છે તો જવાબ આવશે 0 આ તમારું થઈ ગયું સીમાંત ખર્ચ અથવા ખર્ચના વિકલન ખર્ચનું વિકલન એટલે કે જે ખર્ચ વિધેય છે એનું આ વિકલન છે અને હવે જે રકમ માંગેલું છે કે ભાઈ 50 એકમ હોય તો જો ઉત્પાદન 50 એકમોનું હોય એટલે કે x બરાબર કેટલા આવ્યા છે 50 આપ્યા છે કેમાં મૂકવાના રહેશે આપણે તો કે આપણા સીમાંત ખર્ચની અંદર dc/dx માં 10 કૌંસમાં 50 વત્તા 6 500 વત્તા 6 તો જવાબ આવશે 506 રૂપિયા આનો મતલબ શું થાય અર્થઘટન શું થાય x બરાબર 50 હતા જો 51 નો તમે ઉત્પાદન કરશો કોઈ એકમનું 51 માં એકમનું તો તમારે કેટલા રૂપિયા ખર્ચ કરવો પડશે 506 રૂપિયા એટલે તમારું અર્થઘટન શું થશે તો કે 51 માં એકમનું ઉત્પાદન કરતા આશરે 506 રૂપિયા ખર્ચ થશે તો આ રીતે આપણા બે ઉદાહરણ અહીંયા પૂરા થાય છે હવે પછીનો જે કોન્સેપ્ટ જે છે કે જે આપણા માટે છેલ્લો મુદ્દો છે મહત્તમીકરણ ખર્ચ નફાનું મહત્તમીકરણ અને ખર્ચનું ન્યૂનતમીકરણ બંને આપણે સ્ટાર્ટ કરીએ હવે પછીનો જે મુદ્દો આપણે આ ચેપ્ટરનો જે અગત્યનો મુદ્દો સમજવાનો છે એ આ ત્રણ શરતોને લગતો છે ખર્ચનું વિધેય ન્યૂનતમ કઈ રીતે બનાવવું એની માટેની બે શરતો આમદની વિધેય એને મહત્તમ કેમ બનાવવું એની માટેની બે શરતો અને નફાનું વિધેય મહત્તમ કઈ રીતે બનાવવું એની માટેની શરતો હવે આ બધી શરતો જે છે એ આપણે ઓલરેડી અગાઉ 25માં અને 26માં ઉદાહરણની અંદર વિધેયની મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત એની માટે જે શરતો સમજ્યા હતા સેમ એનું જ તે રિપીટેશન છે માત્ર ફરક કેનો છે વિધેયનો ફરક છે અહીંયા ખર્ચનો વિધેય છે એટલે અહીંયા c આપણે લખીએ છીએ ને આપણે વિધેય માટે સંકેત y લખતા હતા અથવા f(x) તો બધાની અંદર તમે જોયું છે પહેલી શરત કઈ આવતી તો કે જે પ્રથમ વિકલન હોય અથવા જે આપણું મૂળ પ્રથમ ક્રમનું વિકલન છે એને તમારે કોની હારે કમ્પેર કરવાનું છે 0 હારે તો આપણે અહીં પહેલી શરત શું થાય dc/dx બરાબર શું થશે 0 બીજું ન્યૂનતમ કિંમત આપણે અહીં મેળવવાની છે ખર્ચ તો તમારો જે દ્વિતીય વિકલનનો જે આન્સર છે એટલે કે x ની કિંમત મૂક્યા પછી દ્વિતીય વિકલનનો આન્સર જે છે એ 0 કરતા કેવો આવવો પડે વધારે આવવો એટલે કે પ્લસમાં આવવો પડે અને જો આ બે શરત લાગુ પડતી હોય તો x ની પર્ટિક્યુલર ઈ કિંમત માટે તમારે મૂકવાની કેમાં રહેશે એના મૂળ વિધેયની અંદર એટલે તમને જવાબ કોનો મળશે ન્યૂનતમ ખર્ચનો જવાબ મળશે સેમ વસ્તુ આપણે આમદનીની અંદર જોઈએ તો આમદની છે અને એનો સંકેત છે r બરાબર વિધેય કેવું થાય તો કે x * p તો એને આધારે આપણે પહેલું શું શોધવાનું થાય સીમાંત આમદની અથવા પ્રથમ વિકલન dr/dx એને કોની સાથે કમ્પેર કરવાનું 0 ની સાથે એટલે કિંમત કોની મળશે x ની કિંમત મળશે આ x ની કિંમત દ્વિતીય વિકલનની અંદર મૂકવાનું અને સાદુરૂપ આપતા તમારો જવાબ કેવો આવવો જોઈએ 0 કરતા ઓછો એટલે કે માઈનસમાં જવાબ આવવો જોઈએ x ની જે કિંમત માટે જવાબ માઈનસમાં હોય ઈ તમારે પછી મૂકવાનું તમારે થશે મૂળ વિધેયની અંદર એટલે કે r નું આમદની વિધેય જે છે એની અંદર તમારી કિંમત મૂકવાની થશે એટલે તમને આન્સર કોનો મળશે મહત્તમ આમદની અને એ જ રીતે છેલ્લો અને સૌથી અગત્યનો અને મોટાભાગે 4 માર્કના દાખલામાં આ વધારે હશે નફાના વિધેયને મહત્તમ કઈ રીતે બનાવવું તો એની માટેની પહેલી શરત કઈ છે તો કે dp/dx એટલે કે જે નફાનું વિધેય છે એનો મૂળ પ્રથમ વિકલન જે મળે એને કોની હારે કમ્પેર કરવાનું છે 0 ની સાથે પછી તો કે એને આધારે તમારે દ્વિતીય વિકલન શોધવાનું છે d2p/dx2 એનો પણ આન્સર કેવો હોવો જોઈએ 0 કરતા ઓછો
અને 0 કરતા ઓછો આવે આ બે શરત લાગુ પડે તો x ની કિંમત તમારે મૂકવાની કેમાં રહેશે તો કે નફાના મૂળ વિધેયની અંદર એટલે તમને ત્યાં આન્સર કયો મળશે મહત્તમ નફાનો આન્સર મળશે તો આને સમજવા માટે આપણે પહેલો જે કોન્સેપ્ટ છે ખર્ચને ન્યૂનતમ કરવાનો એને સમજવાનો જે પહેલું ઉદાહરણ નંબર આપણે અહીં જોવાનું છે ઉદાહરણ નંબર 32 તો એની અંદરનો રકમ જે છે આ રીતની આપી છે કે દરરોજ x ટન ઉત્પાદન કરવા માટે એક વસ્તુનું 1 ટન દીઠ ઉત્પાદન ખર્ચ હવે જો અહીંયા સી સંકેત નથી આપ્યો પણ આપણે વાક્યના આધારે ખબર પડી જવી પડે કે ઉત્પાદન ખર્ચ કીધું છે એટલે સી બરાબર છે એટલે કે ખર્ચનું વિધેય છે c બરાબર આપણે બોલીએ તો આ રીતે બોલાય c બરાબર 10x² -1000x + 50000 થાય છે તો કેટલા ટન ઉત્પાદન કરવાથી એટલે કે x ની કિંમત પહેલા શોધવાની છે એકમોની વાત છે કેટલું ઉત્પાદન કરશો કે જેથી તમારું ખર્ચ ન્યૂનતમ થાય અને આ ન્યૂનતમ ખર્ચ પણ શોધવાનો એટલે કે ખર્ચ કેટલું હોય કેટલા રૂપિયા હશે બે વસ્તુ આપણે અહીંયા શોધવાની છે તો આપણે પહેલા જે આપેલું છે એ લખશું ઉદાહરણ 32 એની અંદર તમને જે આપ્યું છે ઉત્પાદન ખર્ચ c બરાબર એટલે કે ખર્ચનું વિધેય તમને આપ્યું છે 10x² -1000x + 50000 તો આપણે હેડિંગ વાઇઝ આ દાખલો ગણીએ તો સૌપ્રથમ પહેલા શું કરવાનું થાય પ્રથમ વિકલન તો આપણે સ્ટેપ બાય સ્ટેપ હેડિંગ આપશું પહેલા લખાશે પ્રથમ વિકલન જે આપણે અગાઉ 25 અને 26 ના ઉદાહરણમાં જેમ કર્યું તો એ જ રીતે હેડિંગ આપવાના છે તો આનું પ્રથમ વિકલન શોધવાનું થાય dc dx તો 10 * 20x એક ઘાત રહેશે અહીંયા ટાઈમ નથી એટલે એક ઘાત 1000 * 1 એટલે જવાબ આવશે -1000 x ની 0 ઘાત થઈ જાય એટલે જવાબ આવે 1 અને છેલ્લે 50000 છે તો 50000 અચળ પદ છે તો ન્યા જવાબ શું આવશે 0 તો આ તમારો જે જવાબ જે છે એ પ્રથમ વિકલનનો આન્સર છે આને આધારે આપણે પહેલા મેળવી લેશું દ્વિતીય વિકલન પછી આપણે શરતોમાં જશું આપણો આ જે જવાબ આવ્યો છે એને આધારે તમારે શું લખવાનું થશે દ્વિતીય વિકલન એનો સંકેત શું થશે તો કે d2c dx² અહીંયા કાઈ નથી એટલે 1 20 એકા 20 x ની 0 ઘાત એટલે જવાબ આવે 1 અને -1000 અચળ પદ છે એટલે ન્યાયનું વિકલન શું થઈ જાય 0 તો આપણો d2c નો આન્સર d2c dx² નો આન્સર કેટલો આવે છે 20 ત્યારબાદ હવે પ્રથમ શરત આપણે પહેલા એપ્લાય કરવાની છે પ્રથમ શરત કે જે છે dc dx બરાબર 0 આપણું જે પ્રથમ વિકલન છે એને આપણે કોની સાથે કમ્પેર કરશું 0 ની સાથે પ્રથમ વિકલન કેટલું આવ્યું તો કે 20x - 1000 તો એ આપણે કમ્પેર કરીએ 20x - 1000 બરાબર 0 સાદું રૂપ આપીએ 1000 માઈનસ છે ઓલી સાઈડ જશે પ્લસ 20x = 1000 20 ગુણાકારમાં છે આ સાઈડ ભાગાકારમાં તો x બરાબર 1000 ભાગ્યા 20 એટલે જવાબ આવશે 50 = x આનો મતલબ એવો થયો કે x બરાબર 50 એટલે કે 50 એકમો માટે તમારે ઉત્પાદન અહીંયા કરવાનું છે અને આ 50 એકમો માટે તમારું જે છે ઉત્પાદન ખર્ચ જે છે એ ન્યૂનતમ થશે તો શા માટે ન્યૂનતમ થશે તો કે આપણે દ્વિતીય શરત પ્રથમ શરત લખી તો દ્વિતીય શરતને કમ્પેર કરવાની છે ચકાસવાની છે ઓલા બધા દાખલામાં શું થતું હતું કે x ની કેટલી કિંમતો મળતી હતી બે કિંમતો હવે અહીંયા તમે જોશો તો x ની કેટલી કિંમત મળી એક જ છે તો ઈ કિંમત તમે આ દ્વિતીય વિકલનની અંદર મૂકી શકશો નહીં શું કામ નથી મૂકી શકતા કારણ કે ચલ x આપેલો જ નથી અને મોટા ભાગના દાખલામાં આ જ રીતનું થશે ઓલા દાખલામાં અને આ દાખલામાં માત્ર એટલો જ ફરક છે કે ને આપણે x ની બે કિંમતો મેળવતા અને બે કિંમતો મૂકવી કેમાં પડતી આપણે દ્વિતીય વિકલનમાં અને પછી નક્કી કરતા હવે અહીંયા એવું આપણે થશે નહીં તો આ પ્રથમ શરત લખ્યા પછી બીજો હેડિંગ અહીંયા લખવાનું થશે દ્વિતીય શરત દ્વિતીય શરત શું છે તો કે આપણું જે બીજું વિકલનનો આન્સર છે એ 0 કરતા વધારે આવવો જોઈએ એટલે d2c dx² greater than 0 તો તમારી પાસે ઓલરેડી નો આન્સર છે જ તે કેટલો આવે છે 20 જવાબ આવે છે તો ફરી આ લખી નાખવાનું d2c dx² greater than આ રીતનો આન્સર આવે છે is equal to 0 આવે છે એટલે આગળ આપણે લખી નાખશું કે જે d2c dx² greater than 0 હોવાથી x બરાબર 50
50 માટે એટલે કે 50 એકમોનું તમે ઉત્પાદન કરશો તો એની માટે ખર્ચ જે છે કેવું થશે? ન્યૂનતમ થશે. હવે આપણે અહીં નક્કી કરી નાખ્યું કે 50 એકમ તમે બનાવો તો તમારો ખર્ચ ન્યૂનતમ થાય. આ આપણે x ની કિંમત શોધી લીધી. હવે તમને આગળ રકમમાં શું કહ્યું છે કે ન્યૂનતમ ખર્ચ પણ શોધો. તો હેડિંગ આપણે શું આપવાનું? ઓલા દાખલાની જેમ મેં આપણે હેડિંગ શું આપ્યા હતા? મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત. અહીંયા ખાલી એક જ વસ્તુ શોધવાની છે અને કઈ છે તો કે ન્યૂનતમ ખર્ચ. તો હેડિંગ અહીંયા ફાઇનલ આપવાનું આને આધારે ન્યૂનતમ ખર્ચ કે જે x ની કિંમત છે એ તમારે મૂકવાની કેમાં થશે તો કે આપણા ઉત્પાદન ખર્ચ વિધેયમાં. એટલે કે c બરાબર આપણો રકમ લખશું 10x નો વર્ગ ઓછા 1000x વત્તા 50000. અહીં લખવાનું x બરાબર 50 લેતા. હવે કિંમત મૂકીએ અહીંયા તો 10 કૌંસમાં 50 નો વર્ગ માઈનસ 1000 કૌંસમાં 50 વત્તા 50000. અહીંયા જવાબ આવશે 2500. અહીંયા જવાબ આવશે 50000 વત્તા 50000. આ બંને કેન્સલ પ્લસ માઈનસ અને અહીં જવાબ આવશે 25000 રૂપિયા. હવે એનો મતલબ શું થાય કે તમે જો 50 એકમોનું ઉત્પાદન કરશો તો એ સમયે તમારો ખર્ચ જે છે એ ન્યૂનતમ કેટલો થશે? 25000 રૂપિયા થાય. અને સાવ સિમ્પલી કેવું હોય કે 50 એકમો તમારે જો બનાવવા હોય તો એની પાછળ મિનિમમ તમારે ખર્ચ કેટલો કરવો પડશે? 25000 રૂપિયા જેટલો ખર્ચ કરવો પડશે. ક્લિયર? તો આ રીતનું આપણું ઉદાહરણ નંબર 32 જે છે અહીંયા પૂરું થાય છે. હવે પછીના લેક્ચરમાં આની પછીના જેટલા ઉદાહરણો છે 33 થી લઈને 35 સુધીના મોટા ઉદાહરણોની આપણે શરૂઆત કરશું. ત્યાં સુધી જય હિન્દ.